સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય અને સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે રાજુ કરપડાની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોએ ફુલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવી અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરીને સન્માન કર્યું હતું. રાજુ કરપડાની રાજકીય સફર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહી છે. તેઓ અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને કિસાન નેતા તરીકે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને સક્રિય રહ્યા હતા. બાદમાં તેમણે આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમના ભાજપ પ્રવેશને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવ્યો હતો. ભાજપમાં જોડાયાના બીજા જ દિવસે પક્ષ દ્વારા તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી. પક્ષના વિશ્વાસ પર ખરા ઉતરતા રાજુ કરપડાએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત મેળવી હતી અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હવે જિલ્લા પંચાયતમાં વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી તેમના ખભા પર સોંપવામાં આવી છે. રાજુ કરપડાને જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લાના કૃષિ પ્રધાન વિસ્તારો માટે સિંચાઈ સમિતિ અત્યંત મહત્વ ધરાવે છે, કારણ કે ખેડૂતોને પાણીની ઉપલબ્ધતા, કેનાલ વ્યવસ્થા, સિંચાઈ યોજનાઓના અમલીકરણ અને પાણીના સંચાલન જેવા મુદ્દાઓ સાથે આ સમિતિ સીધી રીતે જોડાયેલી હોય છે. ચેરમેન તરીકેની નિમણૂક બાદ રાજુ કરપડાનું ભાજપના આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફુલહાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું, મીઠાઈ વહેંચવામાં આવી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમર્થકોએ આશા વ્યક્ત કરી કે તેમના નેતૃત્વમાં જિલ્લાના ખેડૂતોને સિંચાઈ સંબંધિત પ્રશ્નોમાં વધુ અસરકારક રીતે લાભ મળશે. આ પ્રસંગે રાજુ કરપડાએ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પર તેઓ સંપૂર્ણપણે ખરા ઉતરવાનો પ્રયાસ કરશે. જિલ્લાના ખેડૂતોના હિતને પ્રથમ પ્રાથમિકતા આપીને સિંચાઈ સંબંધિત પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ માટે કામગીરી કરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ અંતિમ છેવાડાના ખેડૂત સુધી પહોંચે તે માટે પણ તેઓ પ્રયત્નશીલ રહેશે. ભાજપના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે રાજુ કરપડાની નિમણૂકથી જિલ્લા પંચાયતમાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે અને ખાસ કરીને કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સરળતા રહેશે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી વ્યવસ્થાપન અને સિંચાઈ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આ નિમણૂક લાભદાયી સાબિત થશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી.